નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ઈસ્ટર સન્ડેની ઉજવણી કરાઈ હતી। પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને ત્રીજા દિવસે પુનઃ સજીવન થયા હતા। તે દિવસે ખ્રિસ્તી ધર્મ પાળનારા ઈસ્ટર સન્ડે તરીકે ઉજવણી કરે છે, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સવારથી જ ચર્ચમાં પ્રાર્થનાઓ થાય છે। આજના દિવસે 40 દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે, ત્યારે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાના માર્ગદર્શન હેઠળ ઈસ્ટર સન્ડે એટલે કે પાસ્ખા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જ્યાં ધર્મજનોએ એકબીજાને ગળે લગાવી પાસ્ખા પર્વની પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુની તથા ઈસ્ટર સન્ડેની શુભેચ્છા પાઠવી હતી। આજે સજીવન થયેલા પ્રભુ ઈસુનો દિવસ એટલે કે પાસ્કા પર્વ। પાસ્કા એટલે કે પસાર થવું। જેમ ઇઝરાયેલી લોકો વર્ષો પહેલા મિસ્રની ગુલામીમાંથી પસાર થયા હતા, એમ આપણને પાપમાંથી મુક્તિ આપનાર પ્રભુ ઈસુ એ પાસ્કા પર્વ આપણે મનાવીએ છીએ। આજે સર્વને આ પાસ્કા પર્વ ઉપર શુભેચ્છાઓ પાઠવું છું। સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે, એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ। આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે, જે ગરીબ છે, જે દુઃખી છે, એમને પ્રભુનો અનુભવ થાય। સજીવન થયેલા પ્રભુ ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી ધર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ એવી કૃપા સાથે વિરમું છું। ફરી એક વખત તમને બધાને હેપી ઈસ્ટર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।